જય રમાધણી મિત્રો, કારણ કે આજે 2025ની છેલ્લી રમાપીરની બીજ છે. એટલે મારા અને મારા પરિવાર તરફથી દરેક ચાહક મિત્રોને આ છેલ્લી બીજની ઢેર સારી શુભકામનાઓ પાઠવું છું. કારણ કે આજે પેલી બીજે તો આપણે કીધું હતું કે ચાલતું રમાપીરે જવાનો ટ્રાય કરશું, તો ચોક્કસ એ દિવસ આવી ગયો છે. તો આપણે આજે ચાલતા ચાલતા રમાપીરે નીકળ્યા છીએ ઘેરથી. તો મિત્રો બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં, કારણ કે આપણા ઘરથી લગભગ શાયદ 7 કિલોમીટર થાય છે રમાપીરનું મંદિર. તો જોઈ લો મિત્રો, આપણે આ રસ્તા જવાનું છે. કારણ કે પહેલાં કોરોના દરમિયાન મિત્રો આ રસ્તો એટલો ખરાબ અને કાચો હતો, પણ વળી આવા રોડ થઈ ગયો છે તે ઘણું સારું છે. બાકી તો આપણા જોડે વિડીયોના જૂના મોબાઈલમાં હતા, કારણ કે અત્યારે આ મોબાઈલમાં તો છે નહીં. તમને આ વિડીયોની અંદર નાખો હોત કે અમે કેવા રસ્તા ઉપર થઈને પસાર થતા, પણ એ આપણા જોડે મોબાઈલ છે ને એટલે વિડીયો પણ નીકળી ગયા છે, એટલે છે નહીં. તો ઘણા મિત્રોને આજે બીજ ભરવાનો મોકો ભગવાનને પ્રાર્થના કરીએ કે મળી જાય, અને ઘણોને બાપા નહીં મળે તો આપણા બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બનાવી દેવું રમાપીરના દર્શન તમને કરાવીશું. તો આજના દિવસમાં આપણે બ્લોગ નાખી પણ દેવું અને દરેક ચાહક મિત્રોને દર્શન પણ કરાવી દેવું. કારણ કે તમે જેમ બને ફટાફટ આપણો વિડીયો શેર કરી દેજો, કારણ કે આ છેલ્લી બીજ છે તે આજના આજ આપણો વિડીયો દરેક ચાહક મિત્રોને અજય ઠાકોર બ્લોગ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કરો. જય માતાજી, જય માતા. જય રામાધણી. ચલો તા. તો મિત્રો એ જોવે છે કે ભાઈ આપણે આવે છે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને તેને મળવા માટે જોઈ છે. એટલે એ પણ ભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે, એટલે એ રાત તો જોઈ છે જોવા માટે, એને મળવા માટે જોઈ છે. પણ આપણે જઈએ છીએ રમાપીરના દર્શન કરવા. ભગવાનને પ્રાર્થના હોય છે, લોકો જતા હોય છે બહાર બીજના ધણીની બીજ ભરવા માટે. તો આપણે પણ ચાલતા જઈએ જ છીએ. અને આજે તો આપણા ગુજરાતની પબ્લિક મોટા ભાગની રમાપીરના દર્શન કરવા માટે રણુજામાં પહોંચી જઈએ છીએ. સારા સેલિબ્રિટી પણ ગયા છીએ, કારણ કે મિત્રો જીવનમાં રામાધણીનું અત્યારે દર્શન કરાવી દઈએ. કારણ કે જેને આવવાનો મોકો નહીં મળ્યો એમને પણ આપણે મોબાઈલ થ્રુ વિડીયોમાં રમાપીરના દર્શન કરી દેવું. તો જેટલા પણ મારા ચાહક મિત્રો છે એમને આપણે એક અપીલ છે કે જલ્દીના જલ્દી વિડીયો આજના આજ આપણે અપલોડ કરી દેવું અને આજના આજ શેર કરી દેજો. તે દરેક ચાહક મિત્રોને 2025ની છેલ્લી બીજ છે, એટલે દરેક ચાહક મિત્રો દર્શન કર્યું રમાપીરની એવી આપણે પ્રાર્થના કરીએ રમાપીરના. કારણ કે જેટલા તમે જલ્દી શેર કરશો એટલી પબ્લિક આજના છેલ્લી બીજ છે રમાપીરની તો દર્શન કરી દી એવી આપણો આગ્રહ રાખીએ. મિત્રો હું હાલ જે રસ્તા પર ચાલું છું એ રસ્તા પર એટલું બધું પાણી ચોમાસામાં જાય છે, એ તો વિડીયો આપણા જોડે પડ્યો છે. તો ટાઈમ હશે તો ચોક્કસ એ વિડીયો આમાં નાખશું આપણે. અને જે અત્યારે હું તમને નાળું બતાવવા જઈ રહ્યો છું એ નાળું ચોમાસામાં એટલું બધું આવે છે, તો આપણે વિડીયોમાં ટ્રાય કરશું ક્લિપ નાખવાની. તો એ નાળું મિત્રો આવ્યું છે, તમે જોઈ લો કે આ નાળું અત્યારે તો તમને એવું લાગે છે કે ચોમાસામાં બિલકુલ પાણી નહીં અડતું હોય, પણ એટલું બધું પાણી જાય છે તે શાયદ આપણે વિડીયોની ક્લિપમાં કદાચ 1 મિનિટનું નાખશું. તો તમે જોઈજો. આપણે હાઈવે પર આવી ગયા છીએ. જો ગૌતમભાઈ, હનીસિંહ ને ભોજ ત્રણ અને અંશ ત્યાં હેરતા નીકળી જાય છે હાઈવે ઉપર. પાછળ બીજી પબ્લિક આવે છે ચાલતી. તો અમે હાલ તો ત્યાં હેરતા નીકળી જઈએ ભોજ ચાર. કારણ કે આપણે કમેન્ટ કરજો કે આપણે જેવા વ્લોગ બનાવવા છે, કારણ કે દરેક લોકો જોઈ શકે એવા જ આપણો વ્લોગ બનાવવાની કોશિશ કરશું. કારણ કે નાના મોટા લોકો બેસીને આપણે જોઈ રહ્યા, કારણ કે આપણા વિડીયો ખરાબ હોતા નહીં, ખરાબ બનાવવાની કોશિશ આપણે કોઈ કરશું પણ નહીં.
સારા જ વિડીયો બનાવવાના છે, લોકોને ગમે એવા. એટલે તમે કોમેન્ટ કરજો, તમારામાં શું એવી આઈડિયા હોય સારી આવો બ્લોગ બનાવશું તો આપણે એવી કોશિશ કરશું બનાવવાની. કારણ કે આપણા બ્લોગની અંદર અલગ અલગ બ્લોગ હશે, અલગ અલગ વિડીયો અલગ હશે, તો આપણને જોવાની પણ મજા, તમને પણ મજા આવશે અને અમને પણ બનાવવાની મજા આવશે. કારણ કે સેમ ટુ સેમ વિડીયો બનાવવાનું મજા ના આવતું અને ગમે પણ નહીં. એટલે આપણે અલગ અલગ બ્લોગ બનાવવાની કોશિશ કરીશું. 4 જણા લાઈનમાં થઈ ગયા છે, ગૌતમભાઈ, હનીસિંહ અને હંસ ભુવોજી. તો આપણે આગળથી રમાબીના દર્શન તમને કરી દઈએ, તો બના રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. સેવાભાઈ મિત્રો પણ મળી જાય, કેળો વેળો હાલે. હા મિત્રો, નેદરાથી લોકો આવી ગયા સેવા કરવા માટે. આપણે હા કશો નહીં, બોલજો આઈડી. જય બાબા રે. ઓકે ઓકે, જય બાબા રે. તો મિત્રો કેળો હાલ દીધો સરસ મજાનો ખાવા માટે, મન સેવા માટે. હા, અમારા પહેલાને 2 હાલે હવે. તો મિત્રો સેવાભાઈ માણસો મળી જાય મને રોડ પર, તો કેળો ખાઈ લઈએ. જય બાબા રે. આપણે રોમાપીરના દર્શન કરીને ઘેર આવી જાય છીએ. તો આટલા વિડીયોને એન્ડ કરીએ છીએ. ફરી મળીશું એક નવા બ્લોગમાં. જય રામાતાણી મિત્રો.